अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। ज्ञान विराग झोग के सद्गुरु ज्ञान विराजत जुगते। सद्गुरु ज्ञान विराग झोग के सद्गुरु ज्ञान विराजत जुगते। विबुध वेद भव भीम रोग के। विबुध वेद रोग के। सद्गुरु ज्ञान विराग जोग के विबुध वेद भव भीम रोग के। સદગુરુ રૂપી કોઈ ગ્રંથની કૃપા થાય અને કોઈ શાસ્ત્રની કૃપા થાય અને તો પછી ગોવિંદની કૃપા થાય, પણ ગ્રંથની કૃપા જરૂરી છે। જેના ઉપર ગ્રંથની કૃપા થાય, જેના ઉપર શાસ્ત્રની કૃપા થાય, એના ઉપર પછી ગોવિંદની કૃપા થાય। અને જેવી રીતના ये मोहन जो बांसुरी बजाता है और वैसे ही ये हमारा भागवत रूपी मोहन भी बांसुरी बजाता है। જેવી રીતના એ સુર ને છેડે, જો પેલો મોહન બી બાંસુરી બજાતા, એટલે ઈ જેવી રીતના સૂરને છેડે રાખે છે અને એવી રીતના ઈ ધીમે 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 નાદને પ્રસરાવી રહ્યા છે। એ રીતના એ મોહન भी बांसुरी बजाता है और वैसे ही ये हमारा भागवत रूपी मोहन भी वो बांसुरी बजाता है। ये श्लोक रूपी बांसुरी बजाता है, बांसुरी बजाता है परंतु श्लोक रूपी बजाता है। એટલા માટે આ તો જેણે દવા પીધી હોય ને એને પૂછવામાં આવે, અરે એવા વ્યક્તિને ખબર હોય એ મરવાની અણીએ હોય, એવા વ્યક્તિને અમે ભાગવત મૂકો, અરે એને ભૂખે ન લાગે ને તરસે ન લાગે। પણ જેને જિજ્ઞાસા હોવી જોઈએ, ઈયળની ભમરી બને તો નરને કેટલી વાર, જોજો ઈયળની ભમરી બને, અરે ઈ ઈયળ મટીને ભમરી બની જાય, પણ ઈ ભમરી પણ એવા વ્યક્તિને ડંખ આપે કે એની અંદર અરે એક એટલી ઈયળ હોય પણ ઈ ઈયળમાંથી એમાંથી જોવે કે આની અંદર કોની અંદર પાત્રતા છે, અને એમાં ઈ ભમરી પછી એવી ઈયળને ડંખ મારે અને ઈ પછી ઉડવા લાગે છે। પાંખું આવી ઈયળ લાગી ઉડવા, કયો ને ભમરી કેરો સંગ। એટલે પેલા મારા તમારા જીવનમાં જિજ્ઞાસા તો હોવી જોઈએ ને। હું ઉતારેથી નીકળું અને ત્યારે મને એમ જ હોય કે મારે આજે આમ કહી દેવાનું છે, મારે આજે આમ કહેવાનું છે। હું એના માટે થઈને અહીંયા 5 કલાક માટે બોલવા માટે થઈ અને ત્યાં અમે ઉતારે 7 કલાકની મહેનત કરીએ। શા માટે? અરે તો કે અમારી બધી જ કથા આદિ આ મારી 36મી કથા છે, હે ને? એટલે 36મી કથા છે। એ મેજોરિટી હું કહું તો 34 કથાઓ એટલે એ આપણી લાઈવ જ હશે, એટલે વચ્ચે એકાદી છૂટી હોય તો છૂટી હોય, એટલે બધા જ લોકો નિહાળતા હોય તો બધાય લોકોની માટે થઈને અરે કેટલા પ્રયત્નો કરીએ કે લોકોને કાંઈક એવું નવું આપીએ, કાંઈક એવું આપીએ। તો એ મારી અંદર જિજ્ઞાસા હોવી જોઈએ, મારે કંઈક નવું કહેવું છે, મારે કથા કેવી છે એમ। નહીતર અરે તમને બધાને બેસાડવા બહુ અઘરું કામ છે। કારણ કે આજનું વિજ્ઞાન એમ કે 45 મિનિટ સુધી એક વ્યક્તિ બીજા વ્યક્તિને સાંભળી હતી, ભાઈ 45 મિનિટ બધું પછી ઉપરથી જાય, એટલે હું પોણી કલાક હું નહીં વટવા દઉં, અને વટાવીશ તો એ મારી પાસે એટલી શક્તિ સામર્થ્યતા હશે કે આપ સૌ લોકો એ જ માઇન્ડથી બેઠા હશો, હે ને? પેલા દિવસે થોડુંક રે મીઠો ઠપકો દેવો પડે, પણ બીજા દિવસેથી થઈ જાય પછી। એટલે ભાગવત કેવા છે, ભાગવતજી કેવા સંસાર ભયનાશન प्रीति शोनक चित्तेति यतो वच्मि विचार्य
સર્વ સિદ્ધાંત નિષ્પન્ન સંસાર ભયના સંસારના ભયમાંથી ભાગવતજી મુક્ત કરે છે. સંસારનો ભય એટલે મૃત્યુ, મારું મૃત્યુ થશે. આ મૃત્યુના ભયમાંથી ભાગવતજી મુક્ત કરે છે. શું બતાવે? ભક્તો તવર્ધનમ યચ્ચ કૃષ્ણ સંતોષ હે. ભક્તિમાં વધારો કરે. ભાગવતને સાંભળો ને ભક્તિમાં વધારો થાય. કૃષ્ણ પ્રત્યે પ્રીતિ પણ જાગે. આ 7 દિવસ ગુણાનુવાદને ગાજો ને, આ તમે ભગવાનને ઓબ્વિયસલી તમે પ્રેમ કરતા જ હશો, પણ આ 7 દિવસની કથા સાંભળજો અને ત્યારબાદ 8મા દિવસે હું તમને કહેતો જાય, 1લી તારીખથી તમે તમારા જીવનમાં જોઈ લેજો ભગવાનની પ્રત્યે તમને માયા ન લાગે ને તો આ કથા આટલી બધી શરૂ છે ને, આ કથાઓ ક્યારેક ક્યારેક બંધ થઈ જાય. આ તમને પ્રેમ કરાવે ભગવાનમાં. એટલા માટે કોઈ કે લઈને મહાદેવ બાપાને પૂછ્યું તમારું કામ હું? મહાદેવ બાપાએ કીધું અમારું કામ છે કલર કરવાનું. હા ને ઈ પાછો ક્યાં નહીં કે જેવે તેવી જગ્યાએ નહીં, ઈ પાછું માણસના હૃદયમાં ઉતરવાનું અને એના હૃદયમાં ઉતરીને ઈ પાછો કૃષ્ણ રૂપી કાળો કલર મારીએ કે જેથી કરીને કૃષ્ણ ક્યાંક હૃદયની અંદર ઝાંખો પડ્યો હોય ને એને પાછો જગાડીએ છીએ. ઈ કામ વક્તાઓનું છે કૃષ્ણ રૂપી, અને ઈ પાછો કૃષ્ણ કલર લઈએ અને એને રંગવાનું કામ અમારું છે. એટલા માટે ભાગવતજી કેવા છે? ભક્ત્યોદવર્ધનૌ યચ કૃષ્ણ સંતોષ હેતુકમ. ભક્તિમાં વધારો કરે, કૃષ્ણ પ્રત્યે પ્રીતિ પણ વધારે છે ભાગવતજી. અને આ ભાગવત એટલે કેવા એક છેલ્લો મહિમાનો શ્લોક. કારણ કે જો આજે આ હું મહિમાની કથા નહીં કહું તો તમને એમ થાય કે આપણે 7 દિવસ માટે જો મહિમા કીધી હશે ને તો તમને એમ થાય કે હાલો ને કથામાં જઈએ. કાલે દાદા કહેતા હતા એટલા પાપોમાંથી મુક્તિ મળે છે તો આપણે કઈ જાતા હોય એટલા તો હા પછી ગંગાજીમાં એકાદ ડૂબકી લગાવી દેવું, પાપ બધાય ધોવાઈ જશે, હે ને? એટલા માટે આ મહિમા બતાવ્યો છે ને. અને અંતિમ ભાગવતનો મહિમા ગાતા કહે છે કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાશ હે તવે શ્રીમદ ભાગવતં શાસ્ત્રં કલો કિરેણ ભાષિતમ. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હે તવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કિરેણ ભાષિતમ. કલોનો 2 અર્થ થાય. એક તો કલો એટલે કળિયુગ. જોજો આ બધા સંસ્કૃતની અંદર આવું જ રહેશે. એક અક્ષરોના કેટલા બધા ભાવ અહીંયાથી છોડાતો હશે. એટલા માટે ઈ કાળ જ્યારે મુખનો કોળિયો કરીને જાય છે અને માનન તમને જ્યારે અંદર જમી જશે કાળ, એટલા માટે કહે છે કે ત્યાંથી મનન તમને જો આપણે ભાગવત સાંભળ્યા હશે તો ત્યાંથી એમાંથી ભાગવતી મુક્ત કરી દેશે. અને મને કહેવા દો આ બધું એટલે કઈ અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ, સ્વાર્થ વિના આ દુનિયામાં કોઈને ખાટી છાશય ન આપે. સ્વાર્થ હોય ને ત્યાં સુધી લાડવાય ખવડાવે, સ્વાર્થ પૂરો થઈ જાય ને ભાઈ ખાટી છાશય આ દુનિયા ન આપે. અને બહુ આશા રાખવી નહીં દુનિયાની, સમાજ મને એટલો પ્રેમ કરે, આવું ક્યારે હોતું જ નથી. તમે એકાદ ભૂલ કરી જો એટલે ખબર પડી જાય. સમાજે આજ સુધી એટલે લાડવા ખવડાવે નામ હોય ને ત્યારે, પણ થોડી એવી ભૂલ થઈ જાય એટલે આ સમાજ ખાટી છાશય નહીં આપે. એટલા માટે મને કહેવા દો આ ભાગવતનો મહિમા મેં એટલે ગાયો કે તમને બધાને ખબર પડે ને કે અજગર એ કરે ને ચાકરી, પંછી કરે ને કામ. હવે અજગરે કામ કરવા મળે ને પંછી કામ કરવા મળે, હે? અજગર કોઈની ચાકરી કરવા મળે, પંછી કોઈનું કામ કરવા મળે. તો આ કરવા મળે તો એમાં કઈક સ્વાર્થ હોય. એટલે તમે બધા કથા સાંભળો, આમનો થોડો તમે 4-4 7-7 કલાક બેહવાના મારી સામે. આમાંથી કાંઈક મળે છે તો જ બેહવાના છો ને, હે? એટલે આમાંથી કાંઈક મળે છે ને આપણે લઈએ છીએ. જ્યારે કહેવા દો એટલે જ આપણે સૌ લોકો બેઠા છે. પાપમાંથી મુક્ત કરનારી કોઈ કથા છે તો એ છે આ ભાગવતની કથા. પાપમાંથી મુક્તિ મળે છે. પાપ માંથી મુક્તિ મળે, 2 ગંગા વહે છે. પણ આ તો પાપ કરવાની વૃત્તિમાંથી તાળે. અને આ તો કળિયુગ છે મારા વાલા. જોજો, યાદ રાખજો. આજની હાઈલાઇટ બનાવી હોય તો યાદ રાખજો. તમારે હાઈલાઇટ બનાવી હોય તો આજની આ તો કળિયુગ છે. કદાચ ભગવાન મળે ના મળે આની કોઈ કાંઈ ખાતરી નથી.
પણ આ દુનિયામાં જેને જેને નામ મળ્યું ને એને સમજો રામ મળ્યા, અને જેને જેને કથા મળીને એને દ્વારકાધીશ મળી ગયા, કૃષ્ણ મળી ગયા. જેને નામ મળ્યું એને રામ મળ્યા, જેને કથા મળી એને કૃષ્ણ મળ્યા. આ તો કળિયુગ છે, એટલે આનો કોઈ કઈ ભરોસો નહીં. આમાં તો સંતો નહીં ટકોર કરી, આ કળિયુગ કાટા કેરી વાડ. સંતો આ કળિયુગ કેરી વાડ હોય ને એમાં મારે ને તમારે પગના પગરખાન પૂછવું પડે કે તું મજબૂત છો કે નહીં. ત્યાં કાંટા બહુ છે. ચપ્પલ જો તમને પગરખા તમને એમ કે હું એના માટે સક્ષમ છું, એટલે જે પણ થાય અને એને ભોગવી લેવા તૈયાર છું, અને તો તમે કાંટા કેરી વાડમાંથી તમે નીકળી શકો છો. પણ તમારે ચપ્પલને પૂછવું જ પડે. એમ કથામાં બેહવા માટે તમે તમારા મનને પૂછજો, એ તમે તમારા પગને પૂછજો તમે સમર્થ છો કે નહીં. અને તમે તમારા પેટને પણ પૂછતા આવજો. અને આમ તો હું મારી કથામાં કહું કે અહીંયાથી હું જો વચ્ચે જળ પીવું તો તમારે પીવાનું, હે ને. હું અહીંયાથી ઊભો થાવ તો તમારે થવાનું. હાલીને હું જ્યારે મારું સ્થાન છોડી દઉં પછી તમે તારે છોડી દેજો તમે. એટલે આપણે આવું જ કરશું, હે ને. આપણે બીજા કરે કે ના કરે પણ મનોરથી પરિવાર આવું કરવું જોઈએ કે નહીં. એટલે હું અહીંયાથી આમ પગ આમ વચ્ચે પાણી પીવું, તમારે પાણી પીવાનું. હું અહીંયા કઈ ખાવ તમારે કઈ ખાવાનું. હું અહીંયાથી કોઈને ભેગું બોલું ને વાતું કરું તો તમારે બીજા ભેગી કરવાની. આપણે આવું રાખીએ. શાંતિથી કથા સાંભળજો, કારણ કે અરે જે પણ કાંઈ શાસ્ત્ર પુરાણોની કથાઓ છે ને એ કથાઓ કહેતા કહેતા પહેલા તો એમ જ કહેવાનું છે, સાવધાન તયા. સાવધાન બનીને સાંભળો, કારણ કે જ્યાં સુધી સાવધાન નહીં બનશું ને જીવનમાં પણ ક્યારેક ક્યારેક સાવધાન થવાની જરૂર છે. ક્યાંક એવું આવે ને ત્યાં સાવધાન, ક્યાંક એવી જગ્યા આવી જાય ત્યાં પણ, ક્યાંક એવા અવળા માર્ગે ગાડી જાય છે તો ત્યાં સાવધાન. એટલા માટે કીધું આ કથા છૂટી ન જાય ને એટલા માટે કીધું સાવધાન. સાવધાન બનીને તમે કથા સાંભળો. હમણાં લગ્ન સીઝન હાલે, બધા નથી કેતા સાવધાન, હે વરાજા સાવધાન, કન્યા દાતા સાવધાન. એટલે આપ સૌ લોકો પણ સાવધાન. એટલે તમે સાવધાન બનીને કથા સાંભળો. અને એક વાર બન્યું છે એવું, એકદા હિ વિશાલાયામ ચત્વાર ઋષયો મલા સત્સંગાર્થમ સમાયાતા દદ્રશુસ્તત્ર ના. એકવાર નારદજી જ્યારે સત્સંગ માટે ગયા ચારુકેશી, એકવાર નારદજી જ્યારે સત્સંગ માટે ગયા, હા ગંગાના કિનારે જ્યાં ગયા, અને ત્યાં પણ એમને શાંતિ જોવાને મળી. જોજો આ કથા, એટલે મને તમને મહાત્મ્યમાં લઈ જાય છે. એટલે નારદજી બધે જ્યાં ભ્રમણ કરે છે, પ્રદક્ષિણાઓ કરી છે. સેતુબંધમાં ગયા, એ આપણે હરિદ્વારના ક્ષેત્રની અંદર ગયા, ગંગામાં ગયા, ગોદાવરીએ ગયા, યમુને ગયા, એટલે બધે ગયા. ત્યાં બધે જ જોયું, ત્યાં બધે જ્યાં જોવે છે ને ત્યાં ક્યાંય શાંતિ જોવા નથી મળી. ક્યાંય મને શાંતિ જોવા નથી મળી. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।